નામ એમનું કાંતિભાઈ કે પટેલ. પ્રથમ નજરે તમે જુઓ અને ખબર પડી જાય, તેઓ શિસ્તના કડક આગ્રહી. ચહેરાથી લાગે માણસ ખતરનાક છે, પણ ક્યાંય એવું નહીં. તેઓ આણંદ ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્ય. અમે 2 વર્ષ તેમની હાથ નીચે ભણ્યા. તેઓ અમારા આચાર્ય. એમની 2 વસ્તુ અમને બહુ ગમી. આજે જ્યારે સ્કૂલના એ જીવનને અમે પાછળ વળીને જોઈએ છીએ, ત્યારે અમને લાગે છે કે હા, કાંતિભાઈ સાહેબ સાચા હતા અને શ્રેષ્ઠ હતા. તેમની એક પદ્ધતિ બહુ જ સરસ. 11-12 આણંદ હાઈસ્કૂલમાં સવારે 7:10 ચાલુ થાય. સાહેબ 7 વાગ્યાના આવીને ઊભા રહે. કોઈ વિદ્યાર્થી મોડો પડે, કશું જ બોલે નહીં, તેને અંદર જવા દે. આ એમની ખાસિયત. 9:30 અમારી રિસેસ પડે. સાહેબ ઓફિસમાંથી બહાર નીકળે, પગથિયાએ આવીને ઊભા રહે, પાછળનો ઝાંપો બંધ કરે. આગળથી કોઈ પુસ્તકો લઈને જાય નહીં. પુસ્તક અને નોટો લઈને માણસ નીકળે એટલે સમજી જવાનું તેઓ ઘરે જઈ રહ્યા છે. સાહેબે નક્કી કરેલું કે મારી સંસ્થામાં, મારી સ્કૂલમાં ગામડાના વિદ્યાર્થીઓ આવે છે. તેઓ ત્યાંની શાળામાં શિસ્તબદ્ધ રહ્યા હશે, પરંતુ અહીંયા શહેરની શાળામાં સંપૂર્ણ આઝાદી મળે એટલે વિદ્યાર્થી બગડી જાય. તેઓ કોઈ વિદ્યાર્થીનું જીવન બગડે, કોઈ નાપાસ થાય, કોઈની કારકિર્દી અટકે, તેઓ ક્યારેય ઈચ્છતા નહીં. જબરજસ્ત શિસ્તના આગ્રહી, પરંતુ તેઓ ક્યારેય કોઈને મારતા નહીં. માત્ર તેઓ આવે, આંખ ફેરવે, વાત પૂરી થઈ જાય. દોસ્તો, 1980 થી લઈ 1990 સુધી આંદોલનનો ગાળો હતો. અનામત આંદોલન એટલું બધું ચાલ્યું, એટલું બધું ચલાવાયું કે જેની કોઈ હદ નહીં. અમે એ ગાળાના વિદ્યાર્થીઓ 10 વર્ષ જે અમારે અભ્યાસ કરવાના હતા, તેમાં મોટા ભાગના વખતે હડતાળો પડતી, પરંતુ આણંદ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિકમાં ક્યારેય હડતાળ પડી નથી. તેનો શ્રેય જો આપવો હોય તો કાંતિભાઈ સાહેબને આપવો. કાંતિભાઈનો જન્મ 17 નવેમ્બર 1938ના રોજ સોજિત્રા તાલુકાના ડભોઈ ગામે માતા હીરાબાની કુખે થયો. તેઓ 4 વર્ષના થયા અને પિતાનું 1942માં અવસાન થયું. બાલ્ય અવસ્થામાં પિતાને ગુમાવ્યા. તેમને પિતાનો ચહેરોય યાદ નહોતો. સંવેદના, વેદના અને અભાવ, આ ત્રણેયની વચ્ચે તેઓ ઉછર્યા. તેમને બીજા 2 ભાઈ. માતા સખત મહેનત કરી, પરિવારનું લાલન પાલન કરી. ત્રણેય ભાઈ ઉછર્યા. કાંતિભાઈ શિસ્તના કડક આગ્રહી રહ્યા. તેમણે 2 વસ્તુ બરાબર ગાંઠે બાંધી લીધી. એક, સેવા. તેમણે જોયું તેઓ કેવી રીતે ઉછર્યા છે, એટલે સેવાને તેમણે પહેલો પર્યાય બનાવ્યો. બીજી વાત, નેવર ગીવ અપ અને ડોન્ટ ફેર, એટલે કે ક્યારેય હાર ન માનો અને ક્યારેય ગભરાવ નહીં. કાંતિભાઈ સાહેબ પાસે 3 ગુણ આ હતા: સેવા, ડરવું નહીં અને કામ લેવું તો પૂરું કરી દેવું. તેઓ શિસ્તના જબરજસ્ત આગ્રહી હતા. તેનું કારણ હતું, તેઓ હોમગાર્ડ યુનિટના કમાન્ડર હતા. ડભોમાં ધોરણ 10 સુધી ભણ્યા. 11મું ધોરણ તેમણે બરોડા પ્રતાપનગર પાસે કર્યું, પ્રતાપ હાઈસ્કૂલમાં કર્યું. કોલેજ MS યુનિવર્સિટીમાં BA સુધી પાસ કર્યું. BEd કરવા તેઓ અમદાવાદ ગયા અને પછી સરદાર પટેલ યુનિવર્સિટીમાં તેમણે MEd કર્યું. 62-63માં ખંભાત તાલુકાના શોખડા ગામે નોકરીએ રહ્યા અને ત્યાંથી તેમની શિક્ષક તરીકેની કારકિર્દી ચાલુ થઈ. તેમને એક વસ્તુની ખબર હતી
ગમે તે કરવું હોય તો શરૂઆતથી જ કરો. મેં જોયું છે ઘણા શિક્ષકો નિવૃત્તિ પછી સમાજ સેવામાં જોતરાવા ફાંફા મારે છે. તેમને સંગઠનોમાં જવું પડે છે કે જેથી તેમની ઓળખ બને, તેમને લોકો ઓળખે. નહીં તો વ્યવસાય પછી બધા તેમને ભૂલી જશે. કાંતિભાઈ સાહેબને આ વાત બાળપણથી ખબર હતી, એટલે તેમણે જુવાનીથી જ સમાજમાં જવાનું રાખ્યું. પાટીદાર સમાજ સમૂહ લગ્નની એક કમિટી બની, તેમાં તેઓ શરૂઆતથી જ સભ્ય રહ્યા. હોમગાર્ડની નોકરીની તેમને કોઈ જરૂર નહોતી. સોખડા પછી તેઓ ગાડા ગામે ગયા. ત્યાં શિક્ષકની 2 વર્ષ નોકરી કરી. 1969માં તેઓ આણંદ હાઈસ્કૂલમાં આવ્યા અને છેક 1997 સુધી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત સ્કૂલમાં તેઓ આચાર્ય તરીકે રહ્યા. તેઓ એટલા મહેનતુ કે સંસ્થાએ તેમને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક ત્રણેય શાળાના આચાર્ય બનાવ્યા. તેઓ ત્રણેય જગ્યાએ પહોંચી પડતા. એક જ કમ્પાઉન્ડમાં ત્રણેય શાળાઓ ધમધમતી. તે વખતે રામકૃષ્ણ સેવા મંડળનો જમાનો. આણંદ કોમર્સ કોલેજ, આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ બીએડ કોલેજ, આણંદ હોમિયોપેથિક કોલેજ. તમે જુઓ, ત્યાં જવા માટે પડાપડી કરી, લાગવગો લગાવવી પડે. સ્કૂલમાં લાગવગ લગાવવી પડે, કોલેજમાં એડમિશન જોઈએ છે લાગવગ લગાવવું પડે. એટલું જબરજસ્ત તેનું નામ. ત્યારે ગોરધનભાઈ વકીલે શ્રેષ્ઠ આચાર્યો નિમ્યા હતા, શ્રેષ્ઠ શિક્ષકો લાવ્યા હતા, શ્રેષ્ઠ લેક્ચરરો અને પ્રોફેસરો લાવ્યા હતા અને તેમને ચારણીની જેમ તપાસીને ચાર્યા હતા. તેમાંનું એક રત્ન એટલે કાંતિભાઈ. કાંતિભાઈ સાહેબ ડારો બતાવે પણ મારે નહીં. 2 વર્ષ અમે ત્યાં રહ્યા. અમે જોયું, તેઓ હર હંમેશ ભાવુકતાથી વાત કરી. કોઈ વિદ્યાર્થીની કોઈ પ્રોબ્લેમ છે, ખુલ્લેઆમ તેમને મળે, જે કહેવું છે તે કહી દે. સાહેબ બહુ લાગણી વિના શબ્દો ન વાપરે અને અતિશય કડકાઈ પણ ન વાપરે. તેની સૂચના મળી જાય તે રીતે જ વાત કરે. એનું કારણ હતું, તેઓ હોમગાર્ડના કમાન્ડર હતા. તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ રાજ્યપાલનો શ્રેષ્ઠ સેવાનો એવોર્ડ પણ તેમને મળ્યો હતો. કન્યા કેળવણીમાં તેમણે જબરજસ્ત યોગદાન આપ્યું હતું. મોરબી હોનારત થઈ સ્કૂલ અને સંસ્થા છોડી તેઓ ત્યાં લાગી ગયા. જબરજસ્ત કામ કર્યું. આજે પણ છેલ્લા 28 વર્ષથી તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. પરંતુ જ્યારે પણ અહીંયા આવે ત્યારે જેટલી પણ સેવાભાવી સંસ્થાઓ છે તેમને તેઓ અચૂક દાન આપ્યું. તેમણે કહ્યું, મેં જે ભોગવ્યું છે એ બીજા ન ભોગવે. તેમની અડચણો દૂર થાય, તેમના સ્વપ્ન પૂરા થાય. મારો ધ્યેય એ જ છે. ઈશ્વરે મને એના માટે સર્જ્યો છે. મને અભાવ મળ્યો, મેં અભાવ જોયો. મેં બીજાએ અમારી તરફ લાગણી વહાવી, તે મેં લાગણી જોઈ. એટલે હું લાગણી વહાવું છું. હું સેવા એટલે જ કરું છું. દોસ્તો, 1.5 મહિના પહેલા એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એ ગાળામાં સાહેબ અહીંયા હતા. અમે તેમને વિપિનભાઈ પંડ્યાની સંસ્થાને દાન આપતા જોયા. એ ફોટો અમારી ધ્યાન પર આવ્યો અને અમે અમારા એ સાહેબને જોઈને ગદગદિત થઈ ગયા. અમને લાગ્યું અમારા સાહેબ હજુ કડેધડે છે. આજે તેઓ 89 વર્ષના છે, પણ તેમની તંદુરસ્તી આજે પણ યથાવત છે. તેનું કારણ છે સમાજ માટે, લોકો માટે, વિદ્યાર્થીઓ માટે, પોતાની સંસ્થા માટે, પોતાના દેશ અને રાષ્ટ્ર માટે તેઓ કંઈ પણ કરવા ત્યારે પણ તૈયાર હતા, આજે પણ તૈયાર છે અને આવનારા સમયમાં પણ તેમની એ તૈયારી છે. અને એટલે જ એ સાહેબ અમને ગમતા, આજે ગમે છે અને કાલે ગમે છે. અને એટલે જ અમે અમારા એ આચાર્યને માનીએ છીએ અને માન આપીએ.